હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં ને? તો હર હર મહાદેવ. તો ચાલો આજનો વ્લોગ ચાલુ કરીએ. મારો મેં ધોઈ નાખ્યો. હારું. તો ચલો આજનો વ્લોગ શરૂ કરીએ. તો નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયા છીએ, કારણ કે આજ તો માસીને ઘેર જવાનું હોય. એટલે નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ, કોમે પલાઈ ગયું, મમ્મીને આવવા જઈએ, પપ્પા તૈયાર થયો અને એ નહીં નાખે એવું ખાલી માથું બાથોડે તૈયાર થવાનું હોય. તો ચાલો ચાલુ કરીએ આજના વ્લોગની શરૂઆત, એટલે દિવસની શુભ શરૂઆત. તો ચલો હજી તો મારી ફેસ વોશથી મોઢું ક્લીન કરી અને પછી માથું ઉડાવવાનું બાકી છે, તો પછી માથું ઉડાવી દઈએ. તો ચાલો સૌથી પહેલા મારા કપડાં સુકાવવાનું બાકી છે, તો સુકવી દઈએ. તો મસ્ત રેડી થઈ ગયા, માથું બાથું ઉડાવી દીધું, તૈયાર થઈ ગયા, મોર્નિંગ વોક દીધી. પછી લાગે છે મસ્ત. તો ચાલો મમ્મી શું કરે આપણે જોઈએ. આપણે તો મસ્ત રેડી થઈ જશે, માથું બાથું ઉડે. હેડો મમ્મી કરાવે. ફ્રેન્ડ્સ હું તો તૈયાર થઈ ગયું, મમ્મી તૈયાર થઈ ગયા, પપ્પા તૈયાર થઈ મારા ખ્યાલથી તો નીચે ગયા છે. હા નીચે ગયા છે. તો ચાલો મમ્મી તૈયાર થઈ જઈએ, હવે જવાનું છે માસી ઘેર. તો હેડો જે માસી ઘેર. તો મમ્મી તૈયાર થઈ જઈએ. એક મિનિટ મમ્મી, બધી રૂમોની બારીઓ બંધ કરી દો ને. આ રૂમોની બારીઓ બંધ કરી દેવાની. ફ્રેન્ડ્સ હવે આપણે નીકળીએ માસી ઘેર. તો ચલો જઈએ હવે આપણે નીચે. જો આપણે તો નીચે આવી જઈએ છીએ. તો આજ તો જઈએ છીએ માસી ઘેર. અને જો આ રહી અમારી મસ્ત ગાડી. એમાં તો સાદી જ ગાડી છે, મતલબ કે જીપ છે પપ્પાના, કમાન્ડર ગાડી. તો જઈએ છીએ અમે માસીના ઘરે લાડોલ. તો ચલો આજે હાલ તો અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ, પછી મળીએ ત્યાં. બાય બાય, હર હર મહાદેવ. મળીએ માસીના ઘરે જઈ. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. આવી જશે મંદિરે. તો હાલ તો આવી જાવ મંદિરે. બધા મંદિર જેવું મસ્ત સજાવેલી. બાઉ આટલું કોઈ દેખાતું નહીં. હજી કોઈ આવ્યું નહીં. એમાં નસીબ હારો છે, હજી કોઈ આવ્યું નહીં. એટલે વ્લોગ તો મંદિરે આવી જશું દર્શન કરવા. તો જો મમ્મીને તો પ્રસાદ ત્યાં બે જાવ, પપ્પા ને મમ્મી હું. તો ચલો હવે પ્રસાદ લઈ લઈએ, પછી મળીએ થોડીક વાર રહીને. તો આવજો. પૂનમ તો ભરીને હવે નીકળી જઈએ. હવે જઈએ છીએ લાડોલમાં ફરવા માટે. એક બીજી જગ્યા હરસિદ્ધમાન મંદિર, જઈએ છીએ. તો મળીએ, આગળ આવજો. હરસિદ્ધ માતા તો આવી જઈએ. તો ચાલો જઈને અંદર બતાવીએ જેવું હોય બધું. આપણે જઈએ અંગાત અંગાત. જોઈ શકો તમે તો કેવું અંતર જઈને દેખીએ. હવે તો જો ફ્રેન્ડ દર્શન કરવા તો આવી જશે. ધ્રુવીને કરવા ભલે વાંધો નથી. ચલો.
દર્શન કરીને તો બહાર નીકળી જાવ મંદિરના. હવે અહીંયા બીજું એક મંદિર છે, ત્યાં આગળ જવાનું હોય તો ચલો જઈએ ત્યાં આગળ. પપ્પા જોયો હેડો ફ્રેન્ડ્સ, અહીંયા તો આવું ફરવાનું છે. ચલો જોઈએ હું તો લાડોલ હરસિદ્ધ માતાના મંદિરે તમે લોકો ગમે ત્યારે આવો તો અહીંયા તો આવું ફરવાનું છે. આમ કોણ કોણ આવેલું છે પ્લીઝ વિડીયોમાં કોમેન્ટ કરીને મને કહેજો. કારણ કે આજ તો પૂનમમાં એટલે અમે લાડોલ આવ્યા હતા પૂનમ ભરવાનીથી. પછી અહીંયા લાડોલમાં જ એક મોટું મંદિર છે હરસિદ્ધિ માતાનું, ત્યાં આગળ દર્શન કરવા આવ્યા છે. ને ત્યાં આવું જોવાલાયક પણ છે. તમારે જોવું હોય તો તમે આવજો કોઈક દિવસ, જ્યારે આવવું હોય ત્યારે. પણ જોવાનું બહુ જ મસ્ત હ. જો યાર એક ભોયરા જેવું અને ભોયરા થઈ અને આ બધું બનાવેલું છે. ત્યાં આગળ બધા ભગવાન સ્થાપિત છે. અંદર જવાનું હોય એટલે કે વાઘના મોઢામાં જઈએ. વાઘના મોઢામાં આવી ગયા છીએ. ચલો આ છે અખંડ જ્યોત. અહીં તો અંદર ગુફામાં બેસી ગયા છીએ વાઘના મોઢામાં થઈ. તો ચલો હરે વૈષ્ણવ માતા. કોઈ દર્શન કરવા આવવું હોય તો આવજો, ટાઈમ મળે તો. કારણ કે અમે તો આવી જઈએ છીએ આજે પૂનમ એટલે દર્શન કરવા. તો બતાવું તમને કે શ્રી કૃષ્ણ આજ્ઞાના તમે જોઈ શકો છો. તરતું પથ્થર દશામાં ચામુંડા સંતોષી આપણે જે નીચે બધું જોઈ લીધું છે. હવે જઈએ ત્યાં આગળ મંદિર છે, ત્યાં આગળ ત્યાં જેવું છે વિડીયો શૂટ કરવા દે તો ઠીક છે, નકર પછી બરાબર છે. તો ચલો આગળ જઈએ, બીજા મંદિરે દેખીએ જેવું ચાલે તો આગળ હું દેખીએ પછી ચાલજો. હેડો ફ્રેન્ડ્સ, આ છે બીજું મંદિર. તો જોઈએ હું અંદર તો બીજા મંદિરે આવી ગયો છીએ. અહીંયા તો બહુ ભીડ છે. પાછો આવી જશે આપણે. ચંપલ પહેરી લઈએ, ગરમ ગરમ હોય નીચે પગ મુકાય એવું નહીં. તો બાર તને દર્શન તો કરી લીધા મંદિર માંથી બહાર આવી જઈએ છીએ. હવે પાછા જઈએ છીએ વિહતમાં. લાડુ લાયેલા હતા તો અમે વિહતમાં પૂનમ ભરવા મમ્મીને આવો તો પાછા જઈએ અહીંથી દર્શન કરીને. અને માસીને આવો ને માસી ઘેર જઈએ એટલે મળીએ તો કરી આવજો. બાય બાય. અને જોવું હોય તો એ પછી તો રોટલા બનાવવા મમ્મી માહો ભાઉ ફોન ફેદા હ અને પપ્પા માહો મમ્મી બધા વાતો કરે. માસીના ઘરેથી તો આવી ગયા હતા પણ થોડું કામ હતું એટલે બ્લોગનો એન્ડ નતું કર્યો. માસીના ઘરે તો ખાઈ પીને આવી ગયા હતા અને મોડું થઈ ગયું હતું એટલે એમ ઘરે આવી શૂટ નતું કર્યું. તો માસીના ઘરે ગયા, મંદિરે ફરવા ગયા, પૂનમ ભરી અને માસી ઘરે બધા ખાધું પીધું અને પછી ઘેર આવ્યા. તો ચલો ઘેર તો આવી જાય છે હવે. તો વ્લોગનો એન્ડ કરીએ આપણે આજે, કારણ કે આજ તો થાકી જયું એટલે
આટલા સુધી જો વ્લોગ શૂટ થઈ શકે કારણ કે હવે થાકી જઈ એટલે ટાઈમ મળશે નહીં આગળ શૂટ કરવાનો. અને વ્લોગ જોજો કારણ કે બહુ મસ્ત જોવાનું છે અંદર. મતલબ કે લાડોલ હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાંનો વ્લોગ છે. તમે લોકો પણ જોવા જજો, બહુ સારું છે ત્યાં આગળ. તો કેવું લાગે છે વ્લોગ પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો વ્લોગમાં. તો ચલો વ્લોગનો એન્ડ કરીએ. તો આવજો. હર હર મહાદેવ. કાલ મળીશું, કાલ સવારે મળીશું. તો ચલો બાય, આવજો. હર હર મહાદેવ.